ભુજના મહાવીરનગરમાં વરસાદના પાણી ઘૂસ્યા ઘરોમાં તો આંગણામાંથી છલકાઈ ગટર, જેમાં તંત્રની બેદરકારીથી ગૃહિણીઓ વરસાદની મજા માણવાને બદલે થઈ ચિંતાતુર। જોઈએ એક રિપોર્ટ। ભુજમાં વરસાદી માહોલ સાથે મહાવીરનગરના લોકોની મુશ્કેલી વધતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ હતી। ઘરમાં પાણી ઘૂસી જતા પાણીની રાહ જોઈ રહેલી ગૃહિણીઓ પાણીથી ત્રસ્ત થઈ હતી। વરસતા વરસાદમાં પાણી ઘરમાં જવાની સાથે ગટરના પાણી પણ છલકાવા લાગતા દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। નગરપાલિકા દ્વારા સગવડોમાં ઉણપથી ગૃહિણીઓ ચાલુ વરસાદે બાળકો સાથે રોડ પર આવીને પાણીનો નિકાલ કરવાની શોધમાં હતી, પરંતુ કોઈ પણ જગ્યાએથી પાણીનો નિકાલ ન મળ્યો હતો, જેથી પાણી ઘરમાં ભરાઈ જવાની ચિંતા વ્યક્ત કરી હતી। તો વધુ પડતા પાણીથી મકાનના પાયામાં પાણીએ જગ્યા કરી લેતા પાણી મકાનના પાયામાં વહેતા થતા ગૃહિણીઓ વધુ ચિંતિત બની હતી। ખાસ કરીને પાણીને આડે આવતો રસ્તો અને ગટરનો નિકાલ પણ થવાની કોઈ શક્યતા ન દેખાતા ગૃહિણીઓની ચિંતાનો પાર ન રહ્યો હતો। ચાલુ વરસાદમાં અમારી ટીમે મહાવીરનગરની મુલાકાત લીધી ત્યારે જોવા મળેલા દ્રશ્યો આપ પણ નિહાળીને ચોંકી ઉઠશો। તો વધુ વાત કરતા ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કરતા ગોલ્ડન ન્યૂઝની ટીમને શું જણાવ્યું તે સાંભળીએ તેમના જ શબ્દોમાં। પાણી જાશે, પહેલા તમે પાણી નિકાલ કરો, પણ એ લોકો કે અમે કાલે કર્યો, કાલના જ પદ્ધતિ ત્યારે આ ટાંકામાં પાણી જાય છે, પાયામાં પાણી જાય છે। કદાચ એવું બને કે આ બધું પાણી બંધ થાય ને તો સીધું મકાને બેસી જાય, તો કોણ જવાબદારી લેશે? બધાના ઘરમાં પાણી જાય, કોણ જવાબદારી લેશે? આ પદ્ધતિ ત્યાં કઈ છે, કોઈને સંભળાતું નથી। ફોન કરી તો ફોન નહીં ઉપાડવાના, જવાબ નહીં દેવાના। એ કાલે કહી જશું, કાલે કેટલા ને કેદી આ મકાન બેસી જાય ત્યારે આવવાનું। જો પહેલો તો અમે પપ્પુભાઈને ફોન કર્યો, પપ્પુભાઈ કે હજી માણસો નથી આવ્યા। મેં કીધું બીજા કોઈના નંબર નથી, જેથી રોડ થતો હતો ત્યારે અમે એને કેટલું કીધું કે ભાઈ તું આટલો રોડ ઊંચો કર તો અમારે બધાના ઘરમાં પાણી જશે, તું પેલા પાછળ શેરીમાં જોઈ લે અને તમને બતાવ ઉપર કરું બધાના ઘરમાં પાણી જાય છે ને આને ઉતરી છે, ઢાંકો આખો ભરાઈ જશે, હવે બધાના ઘરમાં પાણી જશે। પેલા આ રોડમાં અહીંયા પાઇપ નાખીને અને ગમે પાણીનો નિકાલ કરી દે, નકર અમારે શું કરવાનું? ઘર મકાન બેસી જશે તો કોણ જવાબદારી લેશે? ગટર લેવાનું અમે ઢાંકણું ખોલી તો ગટરની બે ટેબલ તોડી લાલ્યા ગયા છે, એ પણ અમે નથી કરી ગયા, તો અમારે શું કરવાનું? અહીંયા કેટલા લોકો રહે છે? 9 ઘર છે, 9 ઘરમાં પાણી જશે। અત્યારે બધું પાણી પાયામાં ઉતરે છે। ચાલુ આટલાથી વરસાદ નતો તો કાંઈ કોઈ દાગ નથી, તો હવે અત્યારે વરસાદમાં કોણ આવે? ભાઈ કોઈ આવે વરસાદમાં? કોણ કરવા આવશે? હવે કાંઈ પદ્ધતિ ત્યાં કઈ છે તો કોઈને ફોન ઉપાડવાનું નથી। પપ્પુભાઈએ કીધું કે બેન હજી નથી આવ્યા, મેં કીધું હજી નથી આવ્યા, તો હું ફોન કરું, ચાલુ વરસાદે કોણ આવે? અત્યારે તમારી શું પરિસ્થિતિ છે? અત્યારે